મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે આ પિતૃ અમાવસ્યા મોટી અમાવસ્યા આવે છે, મહાલય શ્રાદ્ધ જેને કહેવાય છે, જેને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવાય છે। સર્વપિતૃ એટલે કે બધા પિતૃઓ જેનું આપણને નામ પણ ના આવડતું હોય તે બધા પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન, પુણ્ય આજના દિવસે થાય છે। ત્યારે આજે એવા કયા ઉપાય કરીએ કે જેથી આપણા પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય, આપણું પણ કલ્યાણ થાય અને અમાવસ્યાના દિવસે આપણે આપણા ઘરમાં આ ઉપાય કરીએ તો આપણા જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। ઘરમાંથી નેગેટિવ શક્તિ, એનર્જી દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। અમાવસ્યાની તિથિ એ એવી તિથિ છે કે જેમાં ચંદ્રમા દર્શન આપતા નથી, એટલા માટે વાતાવરણ એકદમ સેન્સિટિવ થઈ જાય છે। માટે જ અમાવસ્યાની રાત્રિએ ઘરની બહાર કામ વગર નીકળવું ન જોઈએ એવું આપણા વડીલો કહેતા હતા। એમાં અમાવસ્યાની તિથિ શુભ પણ છે અને મંગલકારી પણ છે। માતા મહાલક્ષ્મીનું આગમન અમાવસ્યાની તિથિએ થયું હતું, એટલા માટે અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને અર્પિત છે। ભગવાન ભોળાનાથની પૂજા થાય છે, શનિદેવની ઉપાસના થાય છે, મહાવીર હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે અને ખાસ કરીને સર્વપિતૃ અમાવસ્યા એટલે કે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ અમાવસ્યા છે। મિત્રો, આ દિવસે આપણે કયા ઉપાય કરીએ એ વિશે આ વિડીયોમાં આપણે જોવાના છીએ। મિત્રો, આ અમાવસ્યાના દિવસે આપણે કયા ઉપાય કરવા જોઈએ જેથી આપણું તથા આપણા ઘરનું પણ સારું થાય, શુભ થાય અને આપણને લાભ પ્રાપ્ત થાય એ વિશે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે ઉપાય જોવાના છે તે કોઈ પણ કરી શકે છે। જો ઘરમાં નેગેટિવ એનર્જી હોય, ઝઘડા થતા હોય, કંકાસ થતા હોય, જો ઘરમાં વાસ્તુ દોષ હોય, ઘરમાં અશાંતિ જેવું વાતાવરણ ફેલાયેલું હોય તો તેનો એક નાનકડો ઉપાય છે કે જે દરેક સમસ્યાનું સમાધાન કરશે, એ પણ ખાસ અમાવસ્યાના દિવસે। આ અમાવસ્યાના દિવસે એ ઉપાય જે ખાસ ઉપાય છે તે છે 2 તમાલપત્ર અને 2 ગોટી કપૂરથી કરવાનો ઉપાય। આ ઉપાય એકદમ સરળ ઉપાય છે। મિત્રો, તમાલપત્ર આપણા ઘરમાં હોય જ છે। રસોડામાં તમાલપત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ। ભોજનમાં ગરમ મસાલા તરીકે તમાલપત્રનો ઉપયોગ થાય છે। આમ જોઈએ તો પ્રાચીન કાળથી જ તમાલપત્રનો ઉપયોગ થતો આવ્યો છે। તમાલપત્રને તેજપત્તા પણ કહેવાય છે, જેનો ઉપયોગ આંતરડા, કિડનીના ઈલાજ માટે થાય છે। જો મધમાખી કરડી હોય તો તેના ડંખ ઉપર તમાલપત્રનો લેપ કરાય છે અને જો ખૂબ જ તાવ આવ્યો હોય તે વ્યક્તિને જો તમાલપત્રનો કાળો એટલે કે ઉકાળો પીવડાવવામાં આવે તો તાવ ઉતરી જાય છે એવું કહેવાય છે। તમાલપત્રના બીજા પણ ઘણા ફાયદા છે કે જેના કારણે સ્વાસ્થ્યવર્ધક તમાલપત્ર કહેવાય છે, પરંતુ આ તો સ્વાસ્થ્યની વાત થઈ। આપણે તો આ વિડીયોમાં ઘરની નેગેટિવિટી દૂર કરવા માટેનો ઉપાય જાણવા માગીએ છીએ। એ ઉપાય કરવાથી 10 સેકન્ડમાં જ ઘરમાં શાંતિનું વાતાવરણ થઈ જશે। તમાલપત્રનો ઉપયોગ તણાવ દૂર કરવા માટે કરવામાં આવે છે। બીજી પણ થેરાપી જે રિલેક્સ કરે છે એ રોમ થેરાપી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે। મિત્રો, તો આવો આપણે જાણીએ કે સ્વાસ્થ્યવર્ધક અને શુભ એવું તમાલપત્રનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ કે જેથી ઘરમાં અને જીવનમાં નેગેટિવિટી દૂર થઈ શકે। ઘરમાં જો કોઈ નકારાત્મક પ્રભાવ હોય તો તે પણ દૂર થાય છે। સૌપ્રથમ એક વાસણમાં 2 કોટી કપૂર અને 2 તમાલપત્ર લેવા અને આ સામગ્રીને રૂમમાં લઈ જઈને કપૂરની ગોટી સળગાવવી અને તેમાં તમાલપત્ર પણ સળગાવી દેવાના। આ તમાલપત્ર બધા ઓટોમેટિક સળગી જશે, તેની રાખ જ માત્ર રહેશે અને ધુમાડો રૂમમાં ફેલાઈ જશે। પછી બારી બારણા ખોલી નાખવા કે જેથી નેગેટિવ એનર્જી હોય તો તે બહાર નીકળી જાય અને ત્યાર પછી તમે જોશો કે રૂમમાં એકદમ સ્વસ્થ અને શાંતિપૂર્વક વાતાવરણ થઈ જશે। એક એરોમાં એક ઝીણી એવી સુગંધ હશે। તમાલપત્રની સુગંધથી ઘરનું વાતાવરણ એકદમ સ્વસ્થ થઈ જશે અને રોગના કીટાણુ પણ નાશ પામશે। આ એક અચૂક ઉપાય છે, ટોટકો સમજો તો ટોટકો છે। તમાલપત્રનો ઉપયોગ દરેક રૂમમાં કરવો જોઈએ। આવી જ રીતે આમ કરવાથી અમાવસ્યાની રાત્રિએ નેગેટિવ એનર્જી બહાર નીકળી જશે। ઘરના બારી બારણા થોડીક વાર માટે ખુલ્લા રાખી દેવા, પછી તેને જે રીતે બંધ રાખતા હોય તો બંધ અને ખુલ્લા રાખતા હોય તો ખુલ્લા રાખવા। આમ કરવાથી અમાવસ્યાની રાત્રિએ શુભતા અવશ્ય પ્રાપ્ત થશે। તમાલપત્રના આ ઉપયોગથી માતા લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે।
જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। જોકે આ ઉપાય શનિવારે પણ કરી શકાય છે। આ ઉપાય કરવાથી માનસિક શાંતિનો અનુભવ થશે। એકવાર આ ઉપાય કરી જુઓ પછી ખ્યાલ આવશે કે આ ઉપાય નિત્ય કરવાથી પણ ઘણો ફાયદો થાય છે। જો તમને લાભ થાય તો નિત્ય પણ આ ઉપાય કરી શકાય છે। રાત્રે સૂતી વખતે 2 તમાલપત્ર અને 2 કપૂરની ગોટી સળગાવીને રૂમમાં આ ધુમાડો ફેલાવી દો અને ત્યાર પછી બારી બારણા ખોલીને ત્યાં આરામથી ઊંઘી જાઓ। રૂમમાં એકદમ શાંત વાતાવરણ જણાશે। મિત્રો, આ તમાલપત્ર અને કપૂરના ઉપયોગથી આ ટોટકો કે આ ઉપાયમાં જાજીવાર પણ લાગતી નથી। બસ 1 જ મિનિટમાં ઉપાય થઈ જાય છે અને જીવનમાં ધીરે ધીરે શાંતિનો અહેસાસ થશે। ઘરમાં એકદમ શાંતિનું વાતાવરણ થશે। તમાલપત્ર આમ જોઈએ તો આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું છે। શરદી, ખાંસી, સળેખમ અને ડાયાબિટીસ જેવી રોગોની નાબૂદી કરવા માટે તમાલપત્રનો ઉપયોગ થાય છે। કોઈ પણ હાડકા સંબંધી સમસ્યા હોય કે પછી કોઈ પણ જાતનો દુખાવો હોય, માંસપેશીનો દુખાવો થતો હોય, તેમાં પણ તમાલપત્રનો ઉપયોગ થાય છે। તમાલપત્ર આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું છે। એવી જ રીતે જીવનમાં પણ નેગેટિવ એનર્જી દૂર કરવા માટે તમાલપત્રનો ઉપયોગ આપણે જોયો અને સાંભળ્યો કે જે ટોટકો કરવાથી ઘરમાં પણ શાંતિ રહે છે, સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય છે। મિત્રો, આપણે જે તમાલપત્રનો ઉપયોગ જોયો કે સાંભળ્યો તે ઉપાય જો કરવામાં આવે તો ઘરમાંથી વાસ્તુદોષ પણ શાંત થાય છે। જો ઘરમાં કોઈ બુરી નજર લાગેલી હોય, નજર દોષ હોય તો તે દૂર થાય છે। માટે આ ઉપાય કારગર છે, 100% સિદ્ધ થયેલો છે। આ તમાલપત્રના ઉપાયથી ઘરમાં જો આપદા બેસતી હોય તો તે નાશ પામે છે। ધીરે ધીરે ઘરનું વાતાવરણ સુધરી જશે। આમ તો દર અમાસે આ ઉપાય કરવો જોઈએ, પરંતુ જો આ ઉપાય શનિવારે પણ કરવામાં આવે તો ઘરમાંથી જરૂર ને જરૂર નેગેટિવ એનર્જી દૂર થાય છે, એમાં કોઈ સંદેહ નથી। હિન્દુ ધર્મમાં વિશેષ કરીને અમાવસ્યા, પૂર્ણિમા, એકાદશીનું વિશેષ મહત્વ છે। આ દિવસે કરવામાં આવતી પૂજા, આરાધના, ઉપાય કે પિતૃ કાર્ય ખૂબ જ લાભદાયી રહે છે। ભગવાન નારાયણ તથા પીપળાનું પૂજન અવશ્ય કરવું। ખાસ કરીને પીપળાનું 108 વખત પ્રદક્ષિણા કરતી વખતે ઓમ વૈષ્ણવે નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા સૂતરના દોરા લપેટતા પીપળાનું પૂજન કરવાથી, પીપળાના થડમાં જળ અર્પિત કરવાથી પિતૃને તો શાંતિ મળે જ છે, સાથે સાથે આપણા જીવનનું પણ કલ્યાણ થાય છે। જો ભાવથી, પ્રેમથી આ ઉપાય કરવામાં આવે તો ભગવાન મહાદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે, ભગવાન નારાયણ લક્ષ્મીજીની કૃપા થાય છે અને ભગવાન પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે। તો આવો મિત્રો, આપણે જોઈએ એવા અમુક ઉપાયો, જેમ કે પિતૃદોષની મુક્તિ માટે નદી તટે જઈને પિતૃતર્પણ પણ અવશ્ય કરવું જોઈએ। આ દિવસે પિતૃસૂતનો પાઠ, ગીતાજીનો પાઠ, ગરુડ પુરાણનો પાઠ, ગજેન્દ્ર મોક્ષનો પાઠ તથા પિતૃશ્રોત, પિતૃ ગાયત્રી મંત્ર આદિનો પાઠ અવશ્ય કરવો જોઈએ। પિતૃ ચાલીસા તથા આરતી કરવાથી પિતૃદેવની કૃપા પ્રાપ્ત થાય છે। જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ, જે પિતૃદેવતાના નામ પર કરવું જોઈએ। પુત્રો, ગાય તથા પશુ પક્ષી જે કાંઈ આપણે પહોંચી શકીએ તે અન્ન જળની વ્યવસ્થા કરવી જોઈએ। આમ કરવાથી પિતૃદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે। આપણી કમાણીના અમુક ટકાનો હિસ્સો પિતૃદેવતાના નામે જો આજના દિવસે દાન કરવામાં આવે તો પિતૃદેવતાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે અને ધન સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો તે દૂર થશે અને વંશવેલો વધશે। ઘરથી નાની નાની લોટની ગોળી બનાવીને નદી કે તળાવ પાસે જઈને માછલીને ભોજન આપવું। આમ કરવાથી ધન સમૃદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થાય છે। સર્વ બાધાઓમાંથી મુક્તિ માટે હનુમાનજીની આજના દિવસે પૂજા કરવી। મિત્રો, અમાવસ્યા એ હનુમાનજીને પણ અર્પિત છે, કારણ કે હનુમાનજી એ ભૈરવનો અવતાર છે। ત્યારબાદ દીપદાન કરવું। અમાવસ્યાના દિવસે દીપદાનનું ખાસ મહત્વ છે, કારણ કે અમાવસ્યા તિથિ એ માતા મહાલક્ષ્મીની ઉત્પત્તિની તિથિ પણ કહેવાય છે। દિવાળી માટે આપણે એટલે તો દીપ પ્રગટાવીએ છીએ અને દરેક અમાવસ્યાના દિવસે લક્ષ્મીજી ઘરે ઘરે આવે છે, એવું પણ શાસ્ત્રોમાં કહેવાયું છે। અમાવસ્યાના દિવસે મંદિરમાં જઈને દીપદાન કરી શકાય છે। મંદિર કોઈ પણ હોય અથવા તો નદી કિનારે નદીના પ્રવાહિત કરાય છે। દીપ પ્રાગટ્યથી પિતૃદેવતા અને માતા મહાલક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે અને ઘરમાં ઈશાન ખૂણું કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો હોય ત્યાં દીપ પ્રાગટ્ય કરવું જોઈએ અને તે દીપ રાતના 12 વાગ્યા સુધી રહે એ રીતે દીપ પ્રગટાવવો જોઈએ। આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે।
જીવનમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે અને પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. જો પીપળાના થડ પાસે દીપ પ્રાગટ્ય કરવામાં આવે તો પિતૃ દેવતાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન પુણ્ય થાય છે. આપણે પિતૃ દેવતાને નમસ્કાર કરીએ અને ભાવથી એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. આપ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. અમારા ઘરમાં સુખાકારી રહે. એ ભગવાન ભોળાનાથ, એ અમાવસ્યાના દેવતા, અમારું મંગળ કરજો. આ રીતે પ્રાર્થના કરીને આપણે આ દિવસે પિતૃ અમાવસ્યાની આ તિથિને શુભ અને મંગલકારી બનાવીએ. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર.